મારું નામ ઝહીર અબ્બાસ હકીમજી, ફિલ્ડ ટ્રેનર, ગુજરાત રાજ્ય હજ કમિટી। આજે સિવિલના અંદર રસીકરણનો પ્રોગ્રામ ચાલે છે, વેક્સિનેશનનો। ગુજરાત રાજ્ય હજ કમિટી અને હેલ્થ ડિપાર્ટમેન્ટના ગાઈડલાઇન મુજબ ટોટલ અમે 4 દિવસનો રસીકરણ અને વેક્સિનેશનનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે, જેમાં તારીખ 15, 16, 17 અને 18 એ રીતે કવર વાઇઝ મુતાબિક ટોટલ સુરત જિલ્લામાંથી 1000 જેટલા હાજી હજ યાત્રાએ જવાના છે। જે રીતના 4 દિવસના અમે આ વેક્સિનેશનનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે અને કવર વાઇઝ લોકોને 250 હાજી જેવા એમ કરીને તમામને ડેટ વાઇઝ અમે બોલાવવામાં આવ્યા છે અને અત્યાર સુધી 2 દિવસના અંદર 600 જેટલા હાજીઓને વેક્સિનેશન અમે આપવામાં સ્ટાફ તરફથી આપવામાં આવી છે। કાર્યક્રમના અંદર સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, આરએમઓ સાહેબ અને તમામ સ્ટાફ તરફથી અમને પૂરો સપોર્ટ આપ્યો છે, પૂરો સપોર્ટ મળ્યો છે અને સારી રીતે કામગીરી એ લોકો કરી રહ્યા છે। અત્યાર સુધી અમને કોઈ પણ તકલીફ પડી નથી। એ બદલ હું સિવિલ સ્ટાફનો અને પૂરા આરએમઓ સાહેબનો અને સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ દેનદેન જાવેદભાઈ સબ્બીરભાઈ કાવીવાલા છે। હું ખિદમત ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રેસિડન્ટ છું ને અમે આજે અહીંયા જે સિવિલ હોસ્પિટલ મજૂરા ગેટમાં ઉપસ્થિત એટલા માટે છે કે હજ 2023માં જે હાજીઓ અહીંયાથી હજ કરવા માટે સાઉદી અરેબિયા જશે એ લોકોનો રસીકરણનો પ્રોગ્રામ ચાલે છે અને આ રસીકરણના પ્રોગ્રામમાં જે અહીંયા સિવિલ હોસ્પિટલનો સ્ટાફ અહીંયા એકત્રિત છે, અહીંયા ઉપસ્થિત છે, 30 જણાનું અહીંયા લેટ યુનુસલાતીફ ઓરાવાલા ટ્રસ્ટ, જે જુનેદભાઈ ઓરાવાલા ટ્રસ્ટના પ્રેસિડન્ટ મારી સાથે અહીંયા ઉપસ્થિત છે, એમના દ્વારા હોસલા અફઝાઈ માટે ખરેખર એક યાદગાર પ્રસંગ અહીંયા આજે થયો અને એ બધાનું સન્માન કરવામાં આવ્યું અને એ લોકોએ પણ કીધું કે આજે અમને ઘણું સારું લાગ્યું અને જેટલા પણ હાજી અહીંયા ઉપસ્થિત છે એ બધા માટે 2 દિવસ સુધી આ હરેક હાજીને ગરમીના મોસમના લીધે આઈસ્ક્રીમનો પણ પ્રોગ્રામ કરવામાં આવ્યો। સાંજ સુધી આઈસ્ક્રીમનો પ્રોગ્રામ પણ ચાલશે અને આરએમઓ સાહેબનું, સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબનું પણ અહીંયા સન્માન કરવામાં આવ્યું। આજે 3જો દિવસ છે, એમાં લગભગ 750એ અહીંયા લાભ લીધો અને હજુ આવતીકાલ સુધીમાં ચાલશે, એટલે લગભગ 1150 સુધી અહીંયા રસીકરણનો પ્રોગ્રામ ચાલશે। તેમાં વેટિંગવાળા પણ આવી જશે અને આપની ચેનલના થ્રુ હું એવું પણ કહેવા માગું છું કે જેટલા વેટિંગમાં છે, એટલે 1500થી 2200 સુધી જેનો પણ નંબર આવી ગયો છે તે બધા લોકો અહીંયા આવી જાય અને વોટ્સઅપ ગ્રુપના મારો નંબર અને અમારા એફટી લોકોનો નંબર આવે છે, એ અમારો કોન્ટેક કરી અને પોતાનું રસીકરણ અહીંયા કરાવી લે અને કાર્ડ પોતાનો લઈ લે।